हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે વાન ડેર વાલ્સ આકર્ષણ બળોની ચર્ચા કરી હતી। હવે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ શું છે? તો અણુ અથવા પરમાણુ વચ્ચે લાગતા જે નિર્બળ આંતરાણુય આકર્ષણ બળ છે અને આપણે શું કહીએ છીએ? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ। અને વાન ડેર વાલ્સ આકર્ષણ બળ છે એને ત્રણ પ્રકારમાં આપણે ડિવાઈડ કરેલા છે કે લંડન બળને આપણે વિક્ષેપણ બળ પણ કીધું હતું, વિસર્જન બળ પણ કહેવાય। કે લંડન બળમાં શું થાય તો સંમિત પરમાણુ મતલબ કે જ્યાં ઇલેક્ટ્રોન વાદળ છે એ બધી જ જગ્યાએ સરખી રીતે વહેંચાયેલું છે એવા જે અણુઓ છે એની વચ્ચે જે બળ લાગે છે, જે નિર્બળ આકર્ષણ બળ લાગે છે એને આપણે શું કીધું હતું? લંડન બળ। અને પછી ક્ષણિક એમાં શું થાય છે? ધ્રુવો ઉત્પન્ન થાય છે। એના પછી દ્વિધ્રુવીય આકર્ષણ બળ। હવે દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એમાં શું થાય કે દ્વિધ્રુવીય આકર્ષણ બળમાં પહેલેથી જ ધ્રુવો ધરાવતા બે પરમાણુ છે અને એ બે પરમાણુ વચ્ચે આંતરાણુય આકર્ષણ બળ જે લાગે છે એને આપણે દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ। એના પછીનો આપણો પ્રકાર છે દ્વિધ્રુવીય પ્રેરિત આકર્ષણ બળ કે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ। પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળમાં શું થાય છે કે એક અણુ એવો છે કે જેમાં પહેલેથી જ ધ્રુવો ઉત્પન્ન થયેલા છે ને એક અણુ એવો છે કે જેમાં ધ્રુવો છે નહીં। હવે એ બે પહેલા પરમાણુ જે ધ્રુવોવાળો પરમાણુ છે એની પ્રેરણાથી બીજો પરમાણુ છે એમાં શું થાય છે? ધ્રુવો ઉત્પન્ન થાય છે। એના કારણે એ બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ? પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ। ક્લિયર આટલું? હવે આ જે આકર્ષણ બળો છે એમાં પારસ્પરિક ઉર્જા હોય કે બે પરમાણુ વચ્ચે ઓબ્વિયસલી કે આકર્ષણ બળ થશે ત્યારે પરસ્પર પ્રક્રિયા થઈ એવું કહેવાય અને પરસ્પર પ્રક્રિયાને કારણે પારસ્પરિક ઉર્જા ઉત્પન્ન થાય છે। અને એ જે પારસ્પરિક ઉર્જા છે એ પારસ્પરિક ઉર્જા એના અંતર પર આધારિત હોય છે કે અંતર ઘટે તો પારસ્પરિક ઉર્જા વધતી હોય છે, મતલબ કે અંતર પર ડિપેન્ડેન્ટ છે એવું આપણે કહી શકીએ। હવે આ જે નિર્બળ આકર્ષણ બળ છે ખૂબ વખત 2 માર્ક્સમાં પૂછાતું હોય છે કે લંડન બળ છે એમાં બંધ તોડવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એમાં કેટલી ઉર્જા વપરાય છે? પછી હાઇડ્રોજન બંધની ઉર્જા તમને 3-4 બંધની ઉર્જા આપી દીધી હોય અને એમ કીધું હોય કે તમે ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉર્જા લખો એની કેટલી છે। તો લંડન બળમાં બંધ તોડવા માટે ઉર્જા કેટલી આપવી પડે છે? તો 1 થી 10 કિલો જૂલ પ્રતિ મોલ। પછી દ્વિધ્રુવીય જે આકર્ષણ બળ છે દ્વિધ્રુવીયમાં 3 થી 10 કિલો કેલરી પ્રતિ મોલ। હાઇડ્રોજન બંધમાં 10 થી 100 કિલો જૂલ પ્રતિ મોલ। અને સહસંયોજક બંધ છે એમાં 50 થી 100 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી ઉર્જા બંધ તોડવા માટે આપવી પડતી છે। તમને ચડતા ક્રમમાં ગોઠવવાનું કે તો સૌથી વધુ પ્રબળ બંધ આમાં કોણ થાય? તો સહસંયોજક બંધ। કેમ? તો સહસંયોજક બંધને તોડવા માટે ઉર્જા કેટલી આપવી પડે છે? વધારે, એનાથી ઓછી હાઇડ્રોજન બંધમાં, એનાથી ઓછી દ્વિધ્રુવીય બંધમાં અને સૌથી નિર્બળ બળ જે છે એ કયું છે? લંડન બળ। હવે હાઇડ્રોજન બંધ છે એ આપણા માટે નવો શબ્દ કે હાઇડ્રોજન બંધ શું છે? આમ તો ચેપ્ટર નંબર 4 માં હાઇડ્રોજન બંધની ચર્ચા આવે જ છે પણ અત્યારે આપણે જરૂર છે એટલે આપણે હાઇડ્રોજન બંધની ચર્ચા કરી લઈએ છીએ કે ચેપ્ટર 4 જ્યારે ચાલશે ત્યારે પણ હાઇડ્રોજન બંધની ચર્ચા થશે કે હાઇડ્રોજન બંધ શું છે। તો આપણે શીખી ગયા હતા કે હાઇડ્રોજન બંધ છે એ બંધ કેવો છે? નિર્બળ। કોની કમ્પેરિઝનમાં? આયનિક બંધ અને સહસંયોજક બંધની જ્યારે કમ્પેરિઝન કરીએ ત્યારે હાઇડ્રોજન બંધ કેવો છે? નિર્બળ છે। પણ લંડન બળ પહેલામાં બી આકર્ષણ બળ જ છે
અહીંયા જ્યારે બંધ બને ત્યારે તો આકર્ષણ બળ જ હોય છે. તો લટન બળ દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય કરતાં હાઇડ્રોજન બંધ પ્રબળ છે, પણ સહસંયોજક અને આયનિક બંધ કરતાં હાઇડ્રોજન બંધ છે એ નિર્બળ છે. હવે સપોઝ હું હાઇડ્રોજન અને ફ્લોરિન, હાઇડ્રોજન અને HCl, NH3 કોઈ પણ આલ્કોહોલ વાળું સંયોજન, આ બધામાં હાઇડ્રોજન બંધ જોવા મળે. હાઇડ્રોજન બંધની રચના કેવી રીતે થઈ હોય એ આપણે જોઈએ. તો આ જ્યારે હાઇડ્રોજન અને ફ્લોરિન એ બંને વચ્ચે તો બંધ બનેલો જ છે, પણ બીજો હાઇડ્રોજન બીજા HF નો એક અણુ, એના પછી ત્રીજો HF નો અણુ લઈએ તો આપણને ખબર છે કે અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ હોય અને અહીંયા માઈનસ ડેલ્ટા હોય. અહીંયા પ્લસ ડેલ્ટા હોય, અહીંયા માઈનસ હોય. અહીંયા પ્લસ ડેલ્ટા હોય અને અહીંયા માઈનસ ડેલ્ટા હોય. પણ આ અણુનો ઋણ અણુ અને આ બીજો અણુ છે એનો ધન પરમાણુ, અહીંયા હાઇડ્રોજન ધન પરમાણુ થયો, અહીંયા આર્ગન છે. એ બે વચ્ચે જે આકર્ષણ બળ થાય અને બંધ બને છે, જે તૂટક બંધની રચના થાય એને આપણે શું કહીશું? હાઇડ્રોજન બંધ. ક્લિયર થાય છે કે જ્યારે પણ કોઈ બંધની રચના થઈ હોય ત્યારે વધારે વિદ્યુત ઋણ પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ એ બંને વચ્ચે જ્યારે તૂટક બંધની રચના થાય એને આપણે શું કહીશું? હાઇડ્રોજન પરમાણુ. એની વ્યાખ્યા કરવી હોય, હાઇડ્રોજન બંધ એની વ્યાખ્યા કરવી હોય તો શું થશે કે જ્યારે વિદ્યુત ઋણ પરમાણુ અને વિદ્યુત ધન પરમાણુ વચ્ચે નિર્બળ તૂટક બંધની રચના થાય તે બંધને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હાઇડ્રોજન બંધ શું છે? તો જ્યારે પણ સહસંયોજક બંધ બન્યો હોય, ભાગીદારીથી બંધ બને છે, આપણને ખબર છે કે હાઇડ્રોજન અને ફ્લોરિન, હાઇડ્રોજન અને ક્લોરિન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન કોઈ પણ આલ્કોહોલ ની રચના થઈ હોય ત્યારે શું થાય કે આ બંને પરમાણુ છે એની વચ્ચે તો પ્રબળ બંધ બનેલો જ છે, પણ એ જે બે અણુની રચના થઈ એ બે અણુમાં એક નેગેટિવ અને એક પોઝિટિવ એ બંનેની વચ્ચે જે આકર્ષણ બળ થાય છે અને નિર્બળ બંધની રચના થાય છે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ધારો કે NH3 માં આવું થાય કે બીજો એક NH3 નો અણુ છે એ આ રીતનો હોય, તો આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એની વચ્ચે શું થાય છે? તૂટક બંધ થાય, બંને વચ્ચે આકર્ષણ બળ થાય છે અને જે બંધની રચના થઈ એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજન બંધ. હવે હાઇડ્રોજન બંધ છે ને એ બે પ્રકારના હોય. આ બધું જ ચોથા ચેપ્ટરમાં ભણવાનું છે, પણ મારે જરૂરિયાત છે કે હું એની ચર્ચા કરું છું કે હાઇડ્રોજન બંધના પ્રકાર. તો હાઇડ્રોજન બંધ બે પ્રકારના છે, એક આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજો છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધમાં શું થાય કે બે જુદા જુદા અણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધની રચના થાય, બે જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય. ધારો કે આપણે અહીંયા લઈએ
HF. અહીંયા બીજો HF નો અણુ છે, અહીંયા ત્રીજો HF નો અણુ છે. તો અહીંયા આપણે ખબર છે કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ છે. હાઇડ્રોજન પર પોઝિટિવ અને ફ્લોરિન પર નેગેટિવ. તો આ એક આખો HF નો અણુ છે, આ બીજો HF નો અણુ છે. તો આ બે અણુ જુદા જુદા છે. એ બે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય છે. બે અલગ અલગ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય ત્યારે એને આપણે શું કહીશું? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. કે જે હાઇડ્રોજન બંધ રચાય છે એ બે અલગ અલગ અણુ વચ્ચે રચાય છે, એટલા માટે આપણે એને શું કીધું? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. જ્યારે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધમાં શું? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધમાં એક જ અણુમાં હાઇડ્રોજન બંધની રચના થાય. એક જ અણુમાં હાઇડ્રોજન બંધની રચના થાય છે. ધારો કે ઓર્થોનાઇટ્રોફિનોલ લો. ઓર્થોનાઇટ્રોફિનોલ શું છે એ તમે આગળ શીખશો કે અણુની રચના કેવી રીતે થાય છે. પછી તમે તો આને ઓર્થોનાઇટ્રોફિનોલ ઓર્ગેનિકમાં શીખવાનું છે કે ઓર્થોનાઇટ્રોફિનોલ શું છે. ક્લિયર? પણ ઓર્થોનાઇટ્રોફિનોલ છે એક આખો અણુ છે અને એ અણુમાં આ વધારે વિદ્યુતઋણ ઓક્સિજન અને આ વધારે વિદ્યુતઘન હાઇડ્રોજન વચ્ચે શું થાય છે? બંધની રચના થાય છે. આ હોય છે આ રીતે લખાય. તો એક જ અણુમાં હાઇડ્રોજન બંધની રચના થાય ત્યારે આપણે એને શું કહીશું? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. ક્લિયર? હાઇડ્રોજન બંધ શું છે? તો વધારે નેગેટિવ પરમાણુ કેવા આપણે જોયું કે નાઇટ્રોજન છે, ફ્લોરિન છે, ક્લોરીન છે, ઓક્સિજન છે, એવા વધારે વિદ્યુતઋણ પરમાણુ અને હાઇડ્રોજન વચ્ચે જે નિર્બળ આકર્ષણ બળથી બંધ બને છે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજન બંધ. હવે હાઇડ્રોજન બંધ છે એ બે પ્રકારના: આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધમાં શું થાય કે બે અલગ અલગ અણુ છે અને એ બે વચ્ચે શું થાય છે? હાઇડ્રોજન બંધની રચના થાય છે. એને આપણે શું કહીશું? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધમાં શું થાય કે એક જ અણુ છે અને એમાં વિદ્યુતઋણ અને ધન હાઇડ્રોજન વચ્ચે નિર્બળ આકર્ષણ બળથી બંધ બને છે. એને આપણે શું કહીએ છીએ? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. પણ હાઇડ્રોજન બંધ બનવા માટેની કન્ડિશન શું છે કે વધારે વિદ્યુતઋણ પરમાણુ અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને છે. ક્લિયર એટલું? હવે એના પછી આવે છે કે હાઇડ્રોજન બંધને અસર કરતા પરિબળો. હવે હાઇડ્રોજન બંધને અસર કરતા પરિબળોમાં જે તે પરમાણુ એની સાથે જોડાયેલો છે એની વિદ્યુતઋણતા એને અસર કરે કે જે પરમાણુની વિદ્યુતઋણતા વધારે હોય એ હાઇડ્રોજન સાથે જ્યારે બંધ બનાવે ને ત્યારે પ્રબળ હાઇડ્રોજન બંધ બનતો હોય છે. તો હાઇડ્રોજન બંધને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ કયું છે કે હાઇડ્રોજન સાથે જોડાયેલી વિદ્યુતઋણ પરમાણુ. હવે વિદ્યુતઋણ પરમાણુ એટલે કે એની વિદ્યુતઋણતા અસર કરે છે. જેની વિદ્યુતઋણતા વધારે એની સાથે હાઇડ્રોજન છે એ પ્રબળ બંધ બનાવે. વિદ્યુતઋણતા વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા કે ફ્લોરિનની વિદ્યુતઋણતા કેવી છે? સૌથી વધારે છે. ફ્લોરિન પછી ક્લોરીન આવે, નાઇટ્રોજન આવે, આ બાજુ ઓક્સિજન આવે. કે જેની વિદ્યુતઋણતા વધારે એ હાઇડ્રોજન
સાથે પ્રબળ બંધ બનાવી શકે. હવે ધારો કે આપણે વાત કરીએ HF, HCl, HBr અને HF, તો આમાં સૌથી વધારે પ્રબળ બંધ કોણ બનાવશે? તો HF માં હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ હશે. કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતાં વધારે છે, ક્લોરીનની બ્રોમિન કરતાં અને બ્રોમિનની આયોડિન કરતાં. એટલે કે હાઇડ્રોજન બંધને અસર કરતા પરિબળોમાં શું આવશે? તેની સાથે જોડાયેલા વિદ્યુત ઋણ પરમાણુની વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણ પરમાણુની વિદ્યુત ઋણતા, કે જેટલી વિદ્યુત ઋણતા વધારે એટલો હાઇડ્રોજન બંધ પ્રબળ. વિદ્યુત ઋણતા વધુ હાઇડ્રોજન બંધ પ્રબળ. પછી હાઇડ્રોજન બીજું પરિબળ આવશે હાઇડ્રોજન સાથે જોડાયેલ પરમાણુ આંતરઆણ્વીય આકર્ષણ બળ. હાઇડ્રોજનની પ્રબળતા માટે જવાબદાર બીજું પરિબળ કયું છે? કે એની સાથે જે જોડાયેલો પરમાણુ છે એ અને હાઇડ્રોજન વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું છે? આપણને ખબર છે કે અંતર ઓછું હોય તો આંતરઆણ્વીય આકર્ષણ બળ શું થાય છે? વધારે. તો જોડાયેલા પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ સાથે બીજો પરમાણુ જે જોડાયેલો છે એ બંને વચ્ચેનું અંતર છે એ હાઇડ્રોજન બંધને અસર કરે. તો અંતર ઘટે એમ બંધની પ્રબળતા શું થાય છે? વધે છે. અને ત્રીજું પરિબળ છે કે પદાર્થની ભૌતિક સ્થિતિ. હાઇડ્રોજન બંધને અસર કરતા પરિબળોમાં ત્રીજું પરિબળ છે પદાર્થની ભૌતિક સ્થિતિ. હવે H2O ની વાત કરું તો H2O ગેસિયસ ફોર્મમાં હોય, H2O લિક્વિડ ફોર્મમાં પણ હોય અને H2O સોલિડ ફોર્મમાં પણ હોય. તો પાણીમાં હાઇડ્રોજન બંધ હોય એના કરતાં પ્રબળ હાઇડ્રોજન બંધ બરફમાં હોય અને સૌથી નિર્બળ હાઇડ્રોજન બંધ શેમાં હોય? ગેસિયસમાં હોય. એટલે કે પદાર્થની ભૌતિક સ્થિતિ પણ હાઇડ્રોજન બંધને અસર કરતી હોય છે. ક્લિયર? કે હાઇડ્રોજન બંધને અસર કરતા પરિબળોમાં હાઇડ્રોજન સાથે જોડાયેલ વિદ્યુત ઋણ પરમાણુની વિદ્યુત ઋણતા, સેકન્ડમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ અને થર્ડ પોઈન્ટમાં પદાર્થની ભૌતિક સ્થિતિ. તો હાઇડ્રોજન બંધ એટલે શું? ક્લિયર? હાઇડ્રોજન બંધના પ્રકાર અને હાઇડ્રોજન બંધને અસર કરતા પરિબળો. એના પછીનો આપણો ટોપિક છે ઉષ્મીય ઊર્જા. આંતરઆણ્વીય આકર્ષણ બળ શું છે એ શીખ્યા, હાઇડ્રોજન બંધ શું છે એ પણ આપણે શીખી લીધું. એના પછી આવશે ઉષ્મીય ઊર્જા. ઉષ્મીય ઊર્જા એટલે શું? તો જ્યારે કોઈ પણ ભૌતિક પરિસ્થિતિમાં અણુ હોય ત્યારે એ અણુને આપણે જો તાપમાન આપીએ ત્યારે એ અણુઓ છે એ ગતિ કરે. પાણી હોય એને આપણે ગરમ કરીએ, મતલબ કે નીચેથી આપણે શું કરીએ છીએ? ટેમ્પરેચર આપીએ છીએ. તો ટેમ્પરેચર આપીશું એટલે અણુઓની શું થશે? ગતિ થશે. એમને તો અણુઓ ગતિ કરતા જ હોય છે કે અણુ એક જગ્યાએ સ્ટેબલ પડી ગયો હોય એવું હોતું નથી. અણુઓની ગતિ કેવી હોય છે? ધીમી હોય છે. પણ એના તાપમાનમાં વધારો કરવામાં આવે તો અણુની ગતિ કેવી થાય? ફાસ્ટ. નોર્મલ એમને આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો કોઈ માણસ શાંત હોય ત્યારે એનો ગુસ્સો હોય, પણ જ્યારે એ ગરમ થાય, હાઈપર થાય ત્યારે એનો ગુસ્સો કેટલો બધો હોય છે. એમ અણુમાં બી કેવું કે તાપમાન આપીએ તો આમથી આમ અણુ ભાગમભાગી કરવાની ચાલુ કરતા હોય છે. મતલબ કે જ્યારે અણુઓ ગતિ કરતા હોય ત્યારે એમાં ઉર્જાનો જે ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? ઉષ્મીય ઊર્જા તરીકે ઓળખીએ છીએ. અને ઉષ્મીય ઊર્જામાં શું થાય કે અણુઓ છે એ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. કે ઘન પદાર્થની વાત કરું તો ઘન પદાર્થમાં ઉષ્મીય ઊર્જા કેવી હોય? ઓછી હોય. કેમ? તો ઘન પદાર્થ હોય એમાં અણુ એકબીજાની નજીક
નજીક ગોઠવાયેલા હશે એટલે અણુઓ જ્યારે ગતિ કરતા હોય ત્યારે એને એટલી બધી સ્પેસ ના મળે આમથી આમ જવાની. પણ જો પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં શું થાય કે અણુઓને ગતિ કરવા માટે ઘનની કમ્પેરિઝનમાં થોડી સ્પેસ મળે છે અને વાયુમાં તો કહેવાનું જ નહીં કે એ લોકોને અવકાશ વધારે મળતો હોય છે, વધારે જગ્યા મળે છે. એટલે ઉષ્મીય ગતિ એટલે શું? તો અણુઓ જ્યારે ગતિ કરતા હોય ત્યારે એમાં જે ઉર્જાનો ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? ઉષ્મીય ઉર્જા. અને અણુઓની ઉષ્મીય ગતિને કારણે એમાં ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ક્લિયર? ઉષ્મીય ઉર્જા કોને કહીશું? તો અણુઓ જ્યારે ગતિ કરતા હોય ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા એને થર્મલ ઉર્જા પણ, થર્મલ ગતિ પણ કહેવાય છે. કે અણુઓ ગતિ કરતા હોય ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય એને ઉષ્મીય ઉર્જા કહેવાય. અને અણુઓની એ જે ગતિ છે એને આપણે શું કહીશું? થર્મલ ગતિ તરીકે ઓળખીશું. ઘન પદાર્થમાં ઉષ્મીય ઉર્જા કેવી હોય? પ્રવાહી પદાર્થમાં કેવી હોય? અને વાયુમાં કેવી હોય? પણ ઉષ્મીય ઉર્જા અને આંતરાણવીય આકર્ષણ બળ બંને એકબીજાના દુશ્મન છે. આંતરાણવીય આકર્ષણ બળ છે એ શું કરશે? અણુઓને એકબીજાની નજીક રાખવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ઉષ્મીય ઉર્જા છે એ અણુઓને એકબીજાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. પણ એ ખબર છે કે ઘન પદાર્થ હોય એમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે? વધારે છે. અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા છે એનો મતલબ શું છે? કે આંતરાણવીય આકર્ષણ બળ કેવું? વધારે. તો ઘન પદાર્થની ઉષ્મીય ઉર્જા શું થાય? ઓછી થાય. પ્રવાહી પદાર્થમાં ઘનની કમ્પેરિઝનમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું થશે? ઓછું થશે. તો એની ઉષ્મીય ઉર્જા ઘનની કમ્પેરિઝનમાં કેવી થાય? વધારે થાય. ઇન શોર્ટ એટલું કહી શકીએ કે ઉષ્મીય ઉર્જા અને આંતરાણવીય આકર્ષણ બળ છે એ એકબીજાના ઓપોઝિટ છે, એકબીજાના વિરોધી છે. આંતરાણવીય આકર્ષણ બળ છે એ અણુઓને એકબીજા સાથે જકડી રાખવાનો પ્રયત્ન કરે, જ્યારે ઉષ્મીય ઉર્જા છે એ અણુઓને એકબીજાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતો હોય છે. તો ઉષ્મીય ઉર્જા એટલે શું? તો અણુઓની ગતિ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાને ઉષ્મીય ઉર્જા કહે છે. અને અણુઓની જે ગતિ છે, અણુઓની ગતિને થર્મલ ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્મીય ઉર્જા અને તાપમાન બંને કેવા છે? સમપ્રમાણ. ઉષ્મીય ઉર્જા અને તાપમાન. કેમ થર્મલ ગતિ કહી? તો તાપમાનમાં વધારો કરીએ છીએ એમ પદાર્થ એમ શું થાય છે? અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય છે. એટલા માટે એને આપણે શું કીધું? થર્મલ ગતિ. ઉષ્મીય ઉર્જા અને તાપમાન બંને કેવા છે? સમપ્રમાણ. તાપમાન વધશે તો ઉષ્મીય ઉર્જા શું થાય? વધે. અને તાપમાન ઘટે તો ઉષ્મીય ઉર્જા ઘટે. આપણને ખબર છે કે પાણી છે એને નોર્મલ ટેમ્પરેચરે આપણે રાખીએ, રૂમ ટેમ્પરેચર, તો એમાં અણુઓ જે ગતિ કરતા હોય એની ગતિ કેવી હોય? સામાન્ય. કે એટલી બધી ફાસ્ટ હોય નહીં. પણ જેવું પાણીને ગેસ ઉપર મૂકીને ગરમ કરવાનું ચાલુ કરીએ, પાણી ઉકળવાનું ચાલુ કરે ત્યારે એની ઉષ્મીય ઉર્જા શું થાય? વધે. કેમ વધે? તો એમાં જે અણુઓ છે એની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. ગતિ ઉર્જામાં વધારો થાય એટલે એની ઉષ્મીય ઉર્જા શું થાય? વધે. ક્લિયર? હવે આંતરાણવીય આકર્ષણ બળ શું છે એ આપણે શીખી. તો ઉષ્મીય ઉર્જા અને આંતરાણવીય બળ, ઉષ્મીય ઉર્જા અને આંતરાણવીય આકર્ષણ બળ એકબીજાના વિરોધી. ઉષ્મીય ઉર્જા વધે મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. ઉષ્મીય ઉર્જા વધે તો આંતરાણવીય
ઉષ્મીય ઊર્જા ઘટે તો આંતરાણ્વીય આકર્ષણ બળ વધે. ઉષ્મીય ઊર્જા અણુઓને શું કરે? એકબીજાથી દૂર કરવાનો પ્રયત્ન કરે અને આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ અણુઓને એકબીજાની નજીક રાખવાનો પ્રયત્ન કરે છે. પણ ઉષ્મીય ઊર્જા અને આંતરાણ્વીય બળ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ થાય. એક વધે તો બીજું ઘટે. ઘન પદાર્થમાં ઉષ્મીય ઊર્જા કેવી હશે? ઓછી કે વધારે? ઘન પદાર્થમાં આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે છે તો ઉષ્મીય ઊર્જા કેવી? ઓછી. ઘનની ઉષ્મીય ઊર્જા ઓછી. કોના કરતા? પ્રવાહી કરતા. સૌથી વધુ એમસીક્યુમાં પૂછાતું હોય છે કે સૌથી વધુ ઉષ્મીય ઊર્જા શેમાં હોય? વાયુ. ઉષ્મીય ઊર્જાનું વલણ વાયુમાં કેવું? સૌથી વધારે, કારણ કે વાયુમાં આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું છે. કોની કમ્પેરિઝનમાં? ઘન અને પ્રવાહીની કમ્પેરિઝનમાં. ઘન પદાર્થમાં શું થશે? આંતરાણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે, એના કરતાં પ્રવાહીમાં ઓછું અને પ્રવાહી કરતાં વાયુમાં સૌથી ઓછું. તો આંતરાણ્વીય આકર્ષણ બળનું વલણ કેવું હશે? આ રીતનું હશે. એમસીક્યુમાં પૂછાતું હોય છે. વાયુનું પ્રવાહીકરણ કે પ્રવાહીને ઘનમાં ફેરવવું હોય તો ખાલી ને ખાલી વાયુ કે પ્રવાહીના તાપમાનમાં ઘટાડો કરીએ તો વાયુનું પ્રવાહીકરણ અને પ્રવાહીમાંથી ઘન બની જાય એ શક્ય છે નહીં. પણ જો વાયુનું પ્રવાહીકરણ કરવું હોય તો વાયુનું પ્રવાહીકરણ કરવા માટે એનું તાપમાન અને એની ઉષ્મીય ઊર્જા બંનેમાં ઘટાડો કરવો પડે. કે જ્યારે વાયુના તાપમાન અને ઉષ્મીય ઊર્જા બંનેમાં ઘટાડો કરીશું ત્યારે વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે. કે ખાલી ને ખાલી તાપમાન ઘટાડી દીધું અને વાયુ છે એ પ્રવાહી બની ગયો એવું થાય નહીં. અને ઓબ્વિયસલી છે કે જ્યારે પણ આપણે વાયુનું તાપમાન ઘટાડીશું ત્યારે વાયુના અણુઓ છે એ જે સખત ગતિ કરતા હોય છે એ ગતિમાં ઘટાડો થાય. એની ગતિમાં ઘટાડો થશે એટલે એની ઉષ્મીય ઊર્જામાં પણ શું થઈ જશે? ઓટોમેટિક ઘટાડો થઈ જશે. એટલે કે તાપમાનમાં ઘટાડો કરવામાં આવે ત્યારે ઉષ્મીય ઊર્જામાં પણ ઘટાડો થાય અને વાયુ છે એ પ્રવાહીમાં ફેરવાતો હોય છે. હવે વાયુના ગુણધર્મોની ચર્ચા કરીએ તો વાયુના ગુણધર્મો વિશે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે આપણે ઘનના પણ ગુણધર્મો જોયા હતા, પ્રવાહીના પણ શીખેલા છો અને વાયુના પણ શીખેલા છો. કે વાયુ છે એ કેવો છે? સંકોચનશીલ છે. વાયુનું સંકોચન થઈ શકે. વાયુ પ્રસરણશીલ પણ છે કે વાયુનું પ્રસરણ પણ થાય. વાયુને કોઈ કદ કે આકાર હોતા નથી. પછી વાયુને બધી જ બાજુથી સરખું દબાણ આપવામાં આવે તો વાયુનું સંકોચન થાય. એટલે કે વાયુના ગુણધર્મો છે બુકમાં આપેલા છે, એક વખત વાંચી